મિત્રો, ક્રિશા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપના માટેનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યએ તમાકુ નિકોટિનના ઉત્પાદન પર પ્રતિબંધ લગાવ્યો છે? તો આપના માટે ઓપ્શન છે એ ગુજરાત, બી ઓડિશા તથા સી તમિલનાડુ। મિત્રો, આપ મને કોમેન્ટમાં જરૂરથી જવાબ જણાવશો। આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો ગુજરાતના કેટલા પ્રવાસન સ્થળોએ સોલર સિટી બનાવવાની જાહેરાત થઈ છે? તો અહીં આપણો સાચો જવાબ રહેશે કુલ 10 જગ્યાએ ગુજરાતના પ્રવાસન સ્થળોએ સોલર સિટી બનાવવાની ગુજરાત સરકારના ઉર્જા મંત્રીએ જાહેરાત કરી છે। મિત્રો, આ 10 જગ્યાઓમાં સુપ્રસિદ્ધ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ, દ્વારકા જેવા કુલ 10 સ્થળો આવરવામાં આવ્યા છે અને તેનો વાર્ષિક ઉર્જાનો 25 થી 30 મેગાવોટ ઉર્જા ઉત્પન્ન કરવાનો લક્ષ્ય હાલમાં રાખવામાં આવ્યો છે। મિત્રો, અહીં આપને ખાસ જણાવી દઉં કે ગુજરાતના ઉર્જા મંત્રી છે કનુભાઈ દેસાઈ। સાથે સાથે તેઓ ફાઇનાન્સ મિનિસ્ટ્રી પણ છે અને પેટ્રોલિયમ મિનિસ્ટ્રી પણ તેમના હસ્તક છે। મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો તાજેતરમાં કયા રાજ્યમાં ચૂંટણી થવાની છે? તો હાલમાં પ્રચારમાં નરેન્દ્રભાઈ મોદી અને બીજા ઘણા બધા પોલિટિશિયનો આ બે રાજ્યમાં ખૂબ જ વધુ પ્રવાસ કરે છે, તેવા છે કેરળ અને તમિલનાડુ। આ બંને રાજ્યોમાં હાલ ટૂંક સમયમાં ચૂંટણી થવા જઈ રહી છે। મિત્રો, કેરળની વાત કરીએ તો તેમાં 140 વિધાનસભાની સીટો છે તથા તમિલનાડુમાં વિધાનસભાની સીટો છે 234 અને કેરળના હાલના સીએમ છે પિનરાઈ વિજયન અને ત્યાંના ગવર્નર છે રાજેન્દ્ર આટલેકર। તથા તમિલનાડુની વાત કરીએ તો તમિલનાડુના હાલના સીએમ છે એમ.કે. સ્ટાલિન તથા ત્યાંના ગવર્નર છે આર.એન. રવિ। મિત્રો, આ થઈ ગઈ સીએમ અને ગવર્નરની વાત। મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો અમેરિકાની કઈ કંપની સાણંદમાં સેમિકન્ડક્ટરનું ઉત્પાદન શરૂ કરશે? તો અહીં આપણો સાચો જવાબ રહેશે અમેરિકન કંપની છે માઇક્રોન નામની, જે સેમિકન્ડક્ટર ચિપ બનાવવા જઈ રહી છે ભારતમાં સાણંદ ખાતે, ગુજરાતના સાણંદ ખાતે। આ સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન શરૂ થશે તેની જાહેરાત આપણા ભારતના આઈટી અને રેલવે મંત્રી, જેનું નામ છે અશ્વિની વૈષ્ણવ, તેઓએ જાહેરાત કરી છે કે માઇક્રોન નામની કંપની સેમિકન્ડક્ટરનું ઉત્પાદન ટૂંક સમયમાં શરૂ કરશે। મિત્રો, ભારતમાં કયા રાજ્યમાં નવું સ્પેસ પોર્ટ બનવા જઈ રહ્યું છે? તો અહીં આપણો સાચો જવાબ રહેશે કે આંધ્રપ્રદેશ ખાતે નવું સ્પેસ પોર્ટ બનવા જઈ રહ્યું છે। આંધ્રપ્રદેશમાં પર્ટિક્યુલર એરિયાની વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં આવેલું હોપ આઇલેન્ડ ઉપર આ સ્પેસ પોર્ટ બનવા જઈ રહ્યું છે। મિત્રો, આ સ્પેસ પોર્ટનું નામ આપણે જણાવી દઉં, તેનું નામ રાખવામાં આવ્યું છે કુલ શંકરા પટ્ટી નામ। તો હાલમાં એ સ્પેસ પોર્ટ બનવા જઈ રહ્યું છે। મિત્રો, ભારતમાં કુલ 3 સ્પેસ પોર્ટ છે અને આ ચોથું બનવા જઈ રહ્યું છે। તે ત્રણેયના નામ હું આપને જણાવી દઉં, જે પ્રથમ છે સતીશ ધવન, જે પણ આંધ્રપ્રદેશ ખાતે જ આવેલું છે અને તેની સ્થાપના 1971માં થઈ હતી। તથા બીજા નંબરનું છે થુમ્બા, જે કેરળ ખાતે આવેલું છે અને જેની સ્થાપના થઈ હતી 1963માં। અને ત્યારબાદ છે ચાંદીપુરા,
જે ઓડિશામાં આવેલું છે. ભારતનું સૌથી જૂનું સ્પેસપોર્ટ થુંબા તરીકે ઓળખાય છે, જ્યાં ભારતની પ્રથમ મિસાઇલનું પરીક્ષણ થયું હતું. મિત્રો, વિડીયો જો આપને પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, આસામ સરકારે સંશોધન અને ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા કઈ યોજના શરૂ કરી? તો આપણો સાચો જવાબ રહેશે કે અટલ વિચાર અગ્રગમી આસામ. આ યોજના હાલ આસામ સરકારે સંશોધન અને ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા હાલ અમલમાં મૂકી છે, જે ફેબ્રુઆરીથી અમલમાં આવી જશે. મિત્રો, આ યોજના વિશે આપણે જણાવી દઉં કે આ યોજનામાં કોઈપણ સંશોધકને સ્ટાઇપન્ડ તરીકે 25,000 રૂપિયા પ્રતિ માસ આપવામાં આવશે અને કોઈ વિકલાંગ હોય, અપંગ હોય અને એ વિકલાંગ સંશોધકને માસિક 40,000 રૂપિયા સ્ટાઇપન્ડ તરીકે આપવામાં આવશે. મિત્રો, આસામની વાત કરીએ તો આસામના હાલના સીએમ છે પેમા ખાંડુ. તેઓએ આ યોજનાની જાહેરાત કરી હતી. મિત્રો, 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ કયા સ્થળે લહેરાવવામાં આવશે? તો આપણો સાચો જવાબ રહેશે ગુજરાતમાં આવેલા કચ્છ જિલ્લાના વ્હાઇટ રણમાં આ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. રાષ્ટ્રધ્વજની વાત કરીએ તો તેની સાઇઝ રહેશે 250 ફૂટ લાંબો અને 150 ફૂટ પહોળો એવો વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે. મિત્રો, અહીં સુધી વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.